જય માતાજી મિત્ર આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ એકદમ ઇઝી અને ઝટપટ બની જતી એવી વસ્તુ જે આપણા ઘરમાં અત્યારે શિયાળો છે એટલે બધાના ઘરમાં બાજરાના રોટલા તો બનતા જ હોય તો ક્યારેક તમે પણ ટ્રાય કરજો જો તમારા ઘરમાં ઠંડો રોટલો પડેલો હોય તો આપણે આજે લીલું લસણ નાખીને એને વઘારશું તો એના માટે મેં સરસ મજાનો મિક્સરમાં ભૂકો કરી લીધો છે અને પછી લીલું લસણ લીલા મરચાંની કટકી અને થોડું તેલ મૂકી દીધું છે 1 પાવરા જેટલું અને પછી થોડું એમાં હિંગ પછી લીલું લસણનું પ્રમાણ આમાં વધારે રાખવાનું છે અને પછી મેં 1 નંગ ઝીણું કટકી કરીને લીલું મરચું લઈ લીધું છે એને પણ થોડું તેલમાં ફ્રાય થવા દેશું એ બધું સારી રીતે ફ્રાય થઈ જશે ને પછી આપણે એમાં થોડું મીઠું અને થોડી હળદર એડ કરી દઈશું બંને એડ કરી અને આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ તો છે મિત્રો આપણું ધાણા જીરું તમે નાખશો ને એટલે બહુ મસ્ત ટેસ્ટ આવશે આનો અને ખાવામાં પણ તમને બહુ મજા આવશે તમે પણ જરૂરથી એકવાર ટ્રાય કરજો હજી સુધી જો ક્યારેય ન કરેલો હોય ટ્રાય તો અને હા તમે આવી નવી રેસીપી જોવા માટે તમે મારો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને બેલ આઇકન બટન દબાવી દેજો એટલે આગળના વિડીયોની નોટિફિકેશન પહેલાં તમને મળતી રહે આવી અવનવી રેસીપી જોવા માટે અને તમારા મિત્રોને ફ્રેન્ડ્સ ગ્રુપમાં બધે શેર પણ કરજો અને આપણે સરસ મજાનો બાજરાનો જે લોટનો ભૂકો કરેલો હતો રોટલાનો એ પણ એમાં એડ કરી દીધો છે અને સરસ મજાનું એને ધાવા દેશું આપણે 5-7 મિનિટ સુધી એટલે એકદમ કડક જેવા દાણા થઈ જશે પછી તમને ટેસ્ટમાં એટલું મસ્ત લાગશે તમે આને ચા સાથે પણ લઈ શકો છો અને તમને જે વસ્તુ સાથે ભાવતું હોય એમાં તમે